મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો કરાવ્યો શુભારંભ। મહિલાઓની આર્થિક સદ્ધરતા અને સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રદર્શન સહ વેચાણ મેળાનો મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે શુભારંભ કરાવ્યો હતો। મંત્રીએ ઉદ્ઘાટન બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ને મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ચીજ વસ્તુઓ નિહાળી હતી તથા મહિલા કારીગરોને પ્રોત્સાહિત કર્યા હતા। મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલના શુભારંભ પ્રસંગે મહિલા અને બાળ વિભાગના સચિવ રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના એમડી શ્રી પીએ નીનામા, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના જનરલ મેનેજર રીટા પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન 28 જાન્યુઆરી 2026 થી 3 ફેબ્રુઆરી 2026 દરમિયાન સવારે 11 થી રાત્રિના 11 કલાક સુધી બ્લોક ડી અને ઈ સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ આશ્રમ રોડની પાછળ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરમાંથી અંદાજે 140 જેટલી મહિલા કારીગરો પોતાની હસ્તકલાના નમૂનાઓ સાથે સહભાગી થયા છે। આ મેળામાં વોકલ ફોર લોકલના સૂત્રને સાકાર કરતી વિવિધ ચીજ વસ્તુઓ જેવી કે હાથશાળ, હસ્તકલા, માટીકામ, મોતીકામ, ચર્મકામ, વાંસકામ, પટોળા, બાંધણી, કચ્છી ભરતકામ, અજરક બ્લોક પ્રિન્ટ, પેચવર્ક, ટાંગલિયા, મશરૂ કલમકારી, કાષ્ઠકલા અને ટેરાકોટા જેવી વસ્તુઓનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા કારીગરોને સીધું બજાર પૂરું પાડવાના પ્રયાસોના ભાગરૂપે ગત વર્ષે રાજ્યમાં કુલ 16 મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 739 મહિલા કારીગરોએ ₹354.77 લાખનું વેચાણ કર્યું હતું। ચાલુ વર્ષે 2025-26માં પણ રાજકોટ, ગાંધીનગર અને મોરબી ખાતે યોજાયેલ મેળાઓમાં 240 મહિલા કારીગરોએ ₹97.00 લાખનું વેચાણ કરી આર્થિક પગભર થવાની દિશામાં મક્કમ ડગ માંડ્યા છે। આગામી સમયમાં રાજ્યમાં અન્ય સ્થળોએ પણ આવા પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવનાર છે। અમદાવાદ શહેરીજનોએ આ મેળાની મુલાકાત લઈ ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગ આપવા અને મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે।